जय श्री राम। संगठन मंत्री प्रार्थना निर्मलसिंह कुमार अन्य मुख्यस्थ બધા મહાનુભાવો આપ સૌ ભાઈઓ તમને બધાને એમ થશે કોઈ આની પહેલા સાહેબ આવતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હતો અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને પદાધિકારીઓ અને સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો આજે આપણે રાજોડાની અંદર આપણું સંગઠન છે એ સંગઠનના વિસ્તાર માટે અને પૂરા 26 તારીખથી આમ તો 25 તારીખથી ડોક્ટર તોગડિયા સાહેબનો સૌરાષ્ટ્રમાં પ્રવાસ છે. સુરેન્દ્રનગરથી લઈ લીંબડી, ધંધુકા, બોટાદ થઈને અમરેલી અને ભાવનગર વગેરે જઈ અને આપણા કાર્યકર્તાઓને માર્ગદર્શન મળી રહ્યું છે. આપણે જ્યારે સંગઠનની વાત કરીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના દિલ્હીની અંદર ડોક્ટર તોગડિયા સાહેબે કરી. તેમની સાથે 15થી ઉપરાંત સંગઠનો જે આપણા છે એ પણ અખિલ ભારતીય લેવલે આજે કાર્યરત છે. રાષ્ટ્રીય બજરંગ દળ છે એ યુવાનો માટે કામ કરતી જે સંસ્થા છે. 16 વર્ષથી 35 વર્ષ સુધીના જે યુવાનો છે એ રાષ્ટ્રીય બજરંગ દળનું કામ કરશે. એને જુડો, કરાટે, રાઇફલ સુધીને આપણે દર વર્ષે ટ્રેનિંગ યોજીએ છીએ. સાથે સાથે રાષ્ટ્રીય મહિલા પરિષદ બહેનો માટે આજે આપણા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ની બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબ, તેમની બાજુમાં બેઠેલા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી શ્રી, તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા, તેઓનું નિવાસસ્થાન અમરેલી છે. મનુભાઈ બાકી બધા મિત્રો, સુરેશભાઈ સોલંકી અમરેલી જિલ્લા અધ્યક્ષ, જીલુભાઈ વાળા અમરેલી જિલ્લા મંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ. જય શ્રી રામ.
ભાઈ તે હો જમીન આવ્યો હોય. જય જય શ્રી રામ. હવે હાચું કે આ સમય એવો છે કે આપણે જમીને પ્રોગ્રામ રાખેલો એટલે હવે મહેન્દ્રભાઈ ઠાકરાનું સન્માન કરશે અક્ષયભાઈ ઠાકરા. આવો આવો. બંને વચ્ચે સ્પર્ધા સંઘર્ષ કે ઈર્ષા કોઈ નથી. હિન્દુ સમાજનો પ્રશ્ન આવશે તો ખભે ખભા મિલાવીને કામ પણ કરીશું. આ માત્ર તમને નથી કહેતો, આ બાંગ્લાદેશનું થયું એટલે મોહનજી ભાગવતને મેં સંદેશો મોકલ્યો કે જરૂર પડે તો હિન્દુઓની રક્ષા માટે આપણે એક થઈને કામ કરીશું. એટલે એવી પરિસ્થિતિ આવી તો હિન્દુઓ માટે કામ કરનારી કોઈ પણ સંસ્થા, એ આરએસએસ હોય, ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ, કોઈની પણ સાથે કામ કરવામાં વાંધો નથી. કારણ કે બધાનું લક્ષ્ય ક્યારેક એક થઈ જાય છે